i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આદિવાસી સમાજમાં હાલ ઉપડેલા લગ્નમાં વાનો કાઢી અને મોજ માણતા ગોવિંદગુરુ લીંબડી તાલુકા કોટડા ગામના આદિવાસીઓ। ગોવિંદગુરુ લીંબડી તાલુકાના કોટડા ગામના આદિવાસી સમાજ દ્વારા રૂઢિ અને પ્રથા મુજબ વરનો વાનો ઘોડી કાઢી અને દેશી ઢોલના માધ્યમથી વગાડી વરને નચાડતા જોવા મળે છે। દેશી ઢોલની રમઝટ બોલાવતા શ્રી સનાભાઈ પૂજાભાઈ બારિયા જોવા મળ્યા હતા અને મોજ માણતા હોય તેવું જણાઈ રહ્યું છે। હાલ આદિવાસી વિસ્તારમાં ગામડે ગામની રોજ વરકન્યાઓના લગ્ન જબરદસ્ત ઉપડ્યા છે। ત્યારે આદિવાસી વિસ્તારોમાં સમાજ દ્વારા દહેજ દાપો ઓછું કરી ખોટા ખર્ચાઓ નહીં કરવા ભીલ સમાજ દ્વારા એક બંધારણ ઘડવામાં આવ્યું છે। તેની અમલવારી અમુક ગામોમાં થઈ ચૂકી છે અને અમુક ગામોમાં અંધાધૂંધી જેવી ચર્ચાઓ જોવા મળે છે। હજી થોડી મહેનત કરશે તો 100% અમલવારી થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। આમ આદિવાસી સમાજમાં દેશી ઢોલની રમઝટ બોલાવી અને છોકરા છોકરીઓના લગ્ન ગ્રંથિથી છોડાવવાની જોરદાર ઝુંબેશની શરૂઆત જોવા મળી રહી છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।